સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સુમન અમૃત આવાસ સોસાયટીમાં નવરાત્રી ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ। આયોજિત કાર્યક્રમમાં વેશભૂષા સ્પર્ધા અને ગરબા રમવામાં આવ્યા। આ સોસાયટીમાં ભારતના દરેક રાજ્ય અને જ્ઞાતિના લોકો રહે છે, જેમણે એકબીજા સાથે મળીને આ તહેવાર ઉજવ્યો। સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસ બિલ્ડિંગમાં નવરાત્રીની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં શનિવારના રોજ નવરાત્રીની સાથે સાથે વેશભૂષા સ્પર્ધામાં ખેલૈયાઓએ ગરબા રમ્યા હતા। ઉલ્લેખનીય છે કે સુમન અમૃત આવાસ બિલ્ડિંગોમાં ભારતના દરેક રાજ્યના લોકો સહિત દરેક જ્ઞાતિના લોકો રહે છે અને સૌ હળીમળીને દરેક તહેવારોની ઉજવણી કરે છે। ત્યારે નવરાત્રી પર્વ પર પણ દરેક રાજ્યના લોકો એક તાલે ઝૂમ્યા હતા। મારું નામ પટેલ વિક્રમ। સુમન અમૃત હાઉસિંગ સર્વિસ સોસાયટી અલથાણ ભટારમાંથી સુમન અમૃત યુવક મંડળ દ્વારા માતાજીના નવરાત્રીનું આયોજન કરેલું છે। એમાં ટોટલ 660 ફ્લેટ છે, 3 બિલ્ડિંગ છે। આટલી મોટી સંખ્યા હોવા છતાં એકબીજાના સાથ અને સહકારથી માતાજીનું આરાધનાનું પર્વ, નવરાત્રીનું પર્વ, ભક્તિનું પર્વ એકમેકના સાથ અને સહકારથી અમે આયોજન કરીએ છીએ। અને દર વર્ષે 2017 થી આજે 2025 ચાલે છે, એક જ પંડાલની નીચે અમે જન્માષ્ટમી, ગણપતિ બાપા અને નવરાત્રીનું આયોજન અમે ભેગા થઈને હળી મળીને કરીએ છીએ। કોઈ પણ પ્રકારના જાતિ જ્ઞાતિના કોઈ પણ ભેદભાવ વગર અમે એકબીજાના સાથ અને સહકારથી આવું સુંદર મજાનું આયોજન કરીએ છીએ। 2500 થી 3000ની આજુબાજુ વસ્તી છે, ટોટલ 660 ફ્લેટ છે, એટલે એવડી મોટી સંખ્યાની અંદર આયોજન કરવું એક થોડું પ્રોબ્લેમેટિક કામ છે, છતાં પણ એ પ્રોબ્લેમોની સામે અમારા યુવક મંડળ અને સોસાયટીના સાથ અને સહકારથી અમે સુંદર મજાનું આયોજન માતાજીનું આપણે કરીએ છીએ નવરાત્રી નિમિત્તે।